અલંગમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દબાણ હટાવવાની કામગીરી આજરોજ તારીખ 17 ડિસેમ્બર 2025ના સવારના 10:30 કલાકથી જ શરૂ કરી દેવામાં આવી હતી। અલંગ અને મણારમાં 469 દબાણકર્તાઓને તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી। અલંગ અને મણાર ગામમાં દબાણ હટાવવાના વિરોધમાં હજારો લોકો તારીખ 15 ડિસેમ્બરે પ્રાંત અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા। અલંગમાં આજે બપોર સુધીમાં ₹45 કરોડથી વધુની કિંમતની જમીન પરથી દબાણો હટાવવામાં આવ્યા હોવાનું ડેપ્યુટી કલેક્ટર શ્રી જે.આર. સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। અલંગમાં ચાલી રહેલા દબાણ હટાવવાની કામગીરીને લઈને ડેપ્યુટી કલેક્ટર જે.આર. સોલંકી દ્વારા માહિતી આપવામાં આવી હતી। અલંગ અને મણાર ખાતે માપ કોર્ટને 202 ની નોટિસ આપી હતી। એના અનુસંધાને દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી। આજરોજ સવારના 10:30 કલાકે કામગીરી શરૂ કરી બપોર સુધીમાં 22,000 ચોરસ મીટર કે જેની બજાર કિંમત 45 કરોડ જેવી થવા પામે છે એટલી જમીન દૂર કરવામાં આવેલી છે। જમીનમાં કોમર્શિયલ ખેતીવાડી તેમજ બાગાયતી પાકો હતા તે પણ દૂર કરવામાં આવેલા છે। અત્યારે તમે જોઈ શકો છો તેમ ખોલી વિસ્તાર એટલે કે ઝુંપડપટ્ટી વિસ્તાર જે છે એ લોકોની ડિમોલેશનની કામગીરી શરૂ છે। કેટલા દિવસ કામગીરી ચાલશે? અંદાજિત આજની સ્થિતિ જોતા 3 દિવસમાં કામગીરી પૂર્ણ થાય। સર, અમારા માધ્યમથી તમે પર પ્રાંતીય મજૂરોને શું કહેવા માંગો? શ્રમ પાર્ટીએ જે રીતે સહયોગ આપ્યો છે એ રીતે તંત્રને સહયોગ આપે જેવી મારી અપીલ છે અને તંત્ર એમની સાથે પણ છે। અમે એ લોકોના નિવાસસ્થાન માટે પણ જે ગવર્મેન્ટ કોલોની છે એમાં અવારનવાર સૂચના આપેલી કે ભાઈ જરૂરિયાતમંદ હોય તો તે લોકો પણ આમાં આવી શકે છે।